નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મેનેજરિયલ ઇકોનોમિક્સના યુનિટ નંબર 3 કોસ્ટ એનાલિસિસમાં આપણે આજે લાસ્ટ ટોપિક શોર્ટ રન કોસ્ટ અને લોંગ રન કોસ્ટ વિશે માહિતી મેળવવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો ટોપિક. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલા આપણે જોઈએ શોર્ટ રન કોસ્ટ. Short run costs are accumulated in real time throughout the production process. Fixed costs have no impact of short run cost. Only variable cost and revenues affect the short run production. Variable costs change with the output. Example of variable cost include employee wages and cost of raw materials. The short run cost increase or decreased based on variable cost as well as the rate of production. If a firm manages its short-run cost well over time, it will be more likely to succeed in reaching the desired long-run cost and goals. તો જે શોર્ટ રન કોસ્ટ છે એમાં શું છે કે કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસ હોય એ પ્રોડક્શન કોસ્ટમાં short run costs are accumulated in real time throughout the production process. Short run cost જે છે એમાં રિયલ ટાઈમમાં એટલે કે પ્રોડક્શન જેટલા યુનિટમાં પ્રોડક્શન પ્રોસેસ થતી હોય છે એ પ્રોડક્શન પ્રોસેસમાં શોર્ટ રન કોસ્ટ છે એક્યુમ્યુલેટેડ હોય છે. પછી ફિક્સ્ડ કોસ્ટ હેવ નો ઇમ્પેક્ટ ઓફ શોર્ટ રન કોસ્ટ. જે ફિક્સ્ડ કોસ્ટ છે એ ફિક્સ્ડ કોસ્ટની ઇમ્પેક્ટ ધેટ મીન્સ અસર. ઓકે, ફિક્સ્ડ કોસ્ટ હેવ નો ઇમ્પેક્ટ ઓન શોર્ટ રન કોસ્ટ. ફિક્સ્ડ કોસ્ટને શોર્ટ રન કોસ્ટની કોઈ અસર થતી નથી. જે વેરિયેબલ કોસ્ટ છે અને રેવન્યુઝ જે છે એ જ શોર્ટ રન કોસ્ટના જે પ્રોડક્શન થતું હોય છે એને અફેક્ટ કરે છે. તો ફરીથી ફિક્સ્ડ કોસ્ટ છે તો એ ફિક્સ્ડ કોસ્ટની કોઈ જ ઇમ્પેક્ટ શોર્ટ રન કોસ્ટ ઉપર નથી. વેરિયેબલ કોસ્ટ અને જે રેવન્યુઝ હોય છે એની જ શોર્ટ રન કોસ્ટ પ્રોડક્શનમાં ઇફેક્ટ જોવા મળે છે. પછી વેરિયેબલ કોસ્ટ ચેન્જ વિથ ધ આઉટપુટ. If the production capacity will change, then variable cost will also change. Okay, તો જે એ રૂલ શું છે કે વેરિયેબલ કોસ્ટમાં ચેન્જીસ આવશે તો એ શેના આધારે ચેન્જીસ આવે છે? આઉટપુટમાં. ઓકે, તો આઉટપુટ ચેન્જ થશે તો વેરિયેબલ કોસ્ટ પણ ચેન્જ થવાના. આઉટપુટ ચેન્જ થાય તો ફિક્સ્ડ કોસ્ટમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ફિક્સ્ડ કોસ્ટ તો ગમે એટલા આઉટપુટનું ચેન્જીસ થાય એ સેમ જ રહે છે. પછી એક્ઝામ્પલ ઓફ વેરિયેબલ કોસ્ટ ઇન્ક્લુડ. હવે વેરિયેબલ કોસ્ટ એનું એક્ઝામ્પલ શું છે? એમ્પ્લોયીને જે વેજીસ આપતા હોય એ અને રો મટીરિયલના કોસ્ટ. ઓકે, કોસ્ટ ઓફ રો મટીરિયલ્સ. The short run cost increase or decrease based on variable cost as well as the rate of production. એટલે કે જે શોર્ટ રન છે એ શોર્ટ રન કોસ્ટમાં જે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ જોવા મળે છે, શોર્ટ રન કોસ્ટ વધે કે ઘટે તો એ શેના ઉપર બેઝ કરે છે? વેરિયેબલ કોસ્ટ ઉપર અને સાથે સાથે રેટ ઓફ પ્રોડક્શન ઉપર. ઓકે, રેટ ઓફ પ્રોડક્શન શું છે, પછી વેરિયેબલ કોસ્ટ શું છે? તો વેરિયેબલ કોસ્ટ અને રેટ ઓફ પ્રોડક્શનમાં ચેન્જીસ થવાથી જે શોર્ટ રન છે એમાં પણ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ જોવા મળે છે. ઇફ અ ફર્મ મેનેજીસ ઇટ શોર્ટ રન કોસ્ટ વેલ ઓવર ટાઈમ, કે ફર્મ જે છે એ શોર્ટ રન કોસ્ટ મેનેજ કરવામાં જો સક્સેસ થાય તો પછી ઇટ વિલ બી મોર લાઇકલી ટુ સક્સીડ ઇન રીચિંગ ધ ડિઝાયર્ડ લોંગ રન કોસ્ટ એન્ડ ગોલ. તો કંપનીના જે અથવા તો યુનિટના જે ગોલ્સ જે છે તો એ ગોલ્સને જે ડિઝાયર્ડ લોંગ રન કોસ્ટ માટેના જે ગોલ છે એને સક્સીડ અચીવ કરી શકે છે. શોર્ટ રન કોસ્ટ જોયા પછી હવે આપણે જોઈએ લોંગ રન કોસ્ટ. લોંગ રન કોસ્ટ occur when firms change production levels. In the long run, there are no fixed factors of production. The land, labor, capital, goods, and entrepreneurship all vary to reach the long run cost of producing a good or service. The long run is a planning and implementation stage for producer. They analyze the current and projected state of the market in order to make production decisions. Example of long run decision that a firm's cost include changing the quantity of production, decreasing or expanding a company, and entering or leaving a market. તો જે લોંગ રન કોસ્ટ છે એ શું કહે છે? લોંગ રન કોસ્ટ occur
when firms change production level, જ્યારે ફર્મમાં પ્રોડક્શન લેવલ ચેન્જીસ થાય છે ત્યારે લોંગ રન કોસ્ટ જે છે એનું એનાલિસિસ કરવું પડે છે. In the long run, there are no fixed factors of production. કે જે લોંગ રન છે એ લોંગ રનમાં જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે, તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન કયા? લેન્ડ, લેબર, કેપિટલ, ગુડ્સ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ. એ ફિક્સ્ડ હોતા નથી. ફરીથી લોંગ રન જે છે એ લોંગ રનમાં ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે છે એ ફિક્સ્ડ હોતા નથી. એ જે બધા ફેક્ટર્સ જે છે, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જેમ કે લેન્ડ, લેબર, કેપિટલ, ગુડ્સ, એન્ટરપ્રેન્યોરશિપ, એમાં વેરાય, ધેટ મીન્સ એ વેરિયેબલ છે. તો એ કોના પર ડિપેન્ડ કરે છે? તો જે ગુડ્સ ઓર સર્વિસીસ એનું જે પ્રોડક્શન કેપેસિટીઝ જે છે એ પ્રોડક્શન કેપેસિટી ઉપર આ જે પ્રોડક્શન ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એ ચેન્જ થતા હોય છે. પછી the long run is a planning and implementation stage for producer. જે લોંગ રન જે છે એ પ્રોડ્યુસર માટે શું છે? તો the long run is a planning and implementation stage. તો ફરીથી સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો કે જે પ્રોડ્યુસર્સ છે એ પ્રોડ્યુસર માટે પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ હોય તો એ છે લોંગ રન. ઓકે, તો લોંગ રન જે છે એ શું છે? પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ છે. તો કોના માટે છે? પ્રોડ્યુસર માટે. They analyze the current and projected state of the market. એટલે they analyze the current and projected state of the market in order to make production decisions. તો જ્યારે પણ ફર્મમાં પ્રોડક્શન ડિસિઝન લેવાનો હોય છે તો એ પ્રોડક્શન ડિસિઝન લેવા માટે શું કરે છે? તો પ્રોડક્શન ડિસિઝન લેવા માટે પ્રોડ્યુસર્સ છે એ કરંટ અને પ્રોજેક્ટેડ સ્ટેટ ઓફ ધ માર્કેટ હોય એનો એનાલિસિસ કરે છે. ઓકે, તો ફરીથી પ્રોડ્યુસર જે છે એ ફર્મમાં પ્રોડક્શન ડિસિઝન લેવા માટે શું કરે છે? તો કરંટ અને પ્રોજેક્ટેડ સ્ટેટ ઓફ ધ માર્કેટ જે છે એનું એનાલિસિસ કરે છે. પછી એક લોંગ રનનું એક્ઝામ્પલ જોઈએ તો એ શું છે? એક્ઝામ્પલ ઓફ લોંગ રન ડિસિઝન ધેટ અ ફર્મ્સ કોસ્ટ ઇન્ક્લુડ ચેન્જિંગ ધ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન. કે જે ફર્મની જે કોસ્ટ છે એમાં કોનો સમાવેશ થાય છે? કે જે ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શનમાં ચેન્જીસ થતું હોય. પછી ડિક્રીઝિંગ ઓર એક્સપાન્ડિંગ અ કંપનીની જે એક્ટિવિટીઝ જે છે એમાં ડિક્રીઝ જોવા મળતો એટલે ઘટાડો જોવા મળતો હોય અથવા તો એક્સપાન્ડ થતી હોય તો એ એન્ડ એન્ટરિંગ ઓર લિવિંગ અ માર્કેટ. કે કોઈ ફર્મ છે એ ફર્મ માર્કેટમાં એન્ટર થાય છે અથવા તો એને છોડીને જાય છે. તો આ બધા જે છે એ શું છે? લોંગ રન માટેના એક્ઝામ્પલ છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે એક ડાયાગ્રામ જોઈએ. સૌથી પહેલા જે OX એક્સિસ છે એમાં ક્વોન્ટિટી મેન્શન કરેલી છે અને જે OY એક્સિસ છે એમાં પ્રાઇસ મેન્શન કરેલી છે. તમારે આ જે ડાયાગ્રામ છે કેવી રીતે ડ્રો કરવાનો છે? સૌથી પહેલા તમારે જે MR છે માર્જિનલ રેવન્યુ એની સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની છે. પછી એમાંથી સેકન્ડ માર્જિનલ કોસ્ટ કરવો એ, અને જે માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટનો કર્વ જે છે એ જે જગ્યાએ ક્રોસ થાય છે ત્યાં તમારે ATC ધેટ મીન્સ એવરેજ ટોટલ કોસ્ટ, ઓકે, એ ડ્રો કરવાનો છે. તો આ જે ડાયાગ્રામ છે એ શું કહેવા માંગે છે? કે જ્યારે માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ છે એ જે જગ્યાએ ક્રોસ થાય છે એ જગ્યાએ ઇક્વિલિબ્રિયમ જે છે સેટ થાય છે. ઇક્વિલિબ્રિયમ જે છે એ શું છે? ATC ધેટ મીન્સ ATC એટલે શું છે? એવરેજ ટોટલ કોસ્ટ. ઓકે, ફરીથી માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ જે જગ્યાએ ક્રોસ થાય છે ત્યાં શું છે? ATC, ઓકે, એવરેજ ટોટલ કોસ્ટ. હવે માર્જિનલ રેવન્યુ શું છે? કે જ્યારે કોઈ એક વધુ યુનિટને સેલ કરતા જે વધુ ઇન્કમ થાય છે, જે વધુ રેવન્યુ થાય છે, એ માર્જિનલ રેવન્યુ છે. માર્જિનલ કોસ્ટ શું છે? તો જ્યારે વધુ એક યુનિટનું પ્રોડક્શન કરવામાં આવે અને જે વધુ એક્સપેન્સ થાય છે એ માર્જિનલ કોસ્ટ છે. તો માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ જ્યારે ક્રોસ થાય છે ત્યારે શું આવે છે? એવરેજ ટોટલ કોસ્ટ. ઓકે, માર્જિનલ રેવન્યુ કહીએ કે માની લો આપણે 50 યુનિટ વેચતા હોય, 50 યુનિટે આપણને 2500 રૂપિયા મળે છે. હવે
51 યુનિટ વેચીએ અને 2550 રૂપિયા મળે તો જે 50 રૂપિયા જે છે શું કહેવાય? માર્જિનલ રેવન્યુ. એટલે કે એક વધુ યુનિટને વેચતા આપણને વધુ ઇન્કમ થઈ. પણ હવે માર્જિનલ કોસ્ટનું સમજીએ કે આપણે 10,000 યુનિટનું પ્રોડક્શન કરીએ છીએ. 10,000 યુનિટનું પ્રોડક્શન કરવા માટે 1 લાખ રૂપીસ થાય છે અને હવે આપણે એમાં 1,000 એડ કરીએ છીએ તો 1,000 એડ કરવાથી જે બીજા 10,000 એડ થશે તો એ શું છે? માર્જિનલ કોસ્ટ છે. વધુ યુનિટનું પ્રોડક્શન કરવાથી જે વધુ કોસ્ટ એક્સપેન્સ થાય છે એ માર્જિનલ કોસ્ટ છે. અને રેવન્યુમાં શું સમજવાનું કે વધુ જે આપણે યુનિટ સેલ આઉટ કર્યું છે એનાથી જે રેવન્યુ થાય છે એ માર્જિનલ રેવન્યુ છે. તો માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ જે છે એ જે જગ્યાએ ક્રોસ થાય છે એ શું છે? એટીસી, ધેટ મીન્સ એવરેજ ટોટલ કોસ્ટ. તો સ્ટુડન્ટ્સ, આપણે જે લોંગ રન કોસ્ટ વિશે માહિતી મેળવી તો અત્યારે આપણે જોઈએ છીએ શેપ્સ ઓફ લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ્સ, કે જે લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ છે એના શેપ્સ. અને આ તમારા માટે મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, તો સ્ટુડન્ટ્સ ધ્યાન આપજો. While in the short run, firms are limited to operating on a single average cost curve. In the long run, when all costs are variable, they can choose to operate on any average cost curve. Thus, the long run average cost curve is actually based on a group of short run average cost curves, each of which represents one specific level of fixed cost. More precisely, the long run average cost curve will be the least expensive average cost curve for any level of output. 5 short run average cost curves appear on the diagram. Each SRAC curve represents a different level of fixed cost. For example, you can imagine SRC1 as a small factory, 2 as a medium factory, 3 as a large factory, 4 and 5th as very large and ultra large factory. તો ફર્સ્ટ જે પોઈન્ટ છે શું કહે છે કે જે શોર્ટ રન ફર્મ્સ છે, while in the short run firms, they are limited to operating on a single average cost curve. કે જે સિંગલ એવરેજ કોસ્ટ કરવો હોય છે એના માટે એને ઓપરેટિંગ એટલે કે ઓપરેશન્સ માટે લિમિટેશન્સ હોય છે. while in the short run firms are limited to operating on a single average cost curve. જે સિંગલ એવરેજ કોસ્ટ કરવો હોય છે તેમાં ઓપરેટિંગ માટે લિમિટેશન્સ હોય છે corresponding to the level of fixed cost they have chosen. In the long run, when all costs are variable, જે લોંગ રન જે છે, લોંગ રનમાં શું હોય છે કે બધી જે કોસ્ટ હોય છે શું હોય છે? વેરિયેબલ હોય છે. they can choose to operate on any average cost, કે જેટલી એવરેજ કોસ્ટ કર્વ અવેલેબલ હોય છે એમાંથી કોઈ પણ જે કર્વ છે સિલેક્ટ કરી શકે છે એની એક્ટિવિટીઝ માટે. ફરીથી શોર્ટ રન જે છે તો શોર્ટ રન ફર્મ્સ જે છે એ સિંગલ એવરેજ કોસ્ટ કરવો હોય તો એમાં લિમિટેશન્સ જોવા મળે છે એક્ટિવિટીઝ માટે. જ્યારે લોંગ રન છે તો એમાં બધા કોસ્ટ વેરિયેબલ હોય છે એટલે જેટલા એવરેજ કોસ્ટ કરવો અવેલેબલ હોય એમાંથી એમને ઓપ્શન સિલેક્ટ કરવા માટેનો ચાન્સ મળે છે. Thus, the long run average cost, એટલે એનું શોર્ટ ફોર્મ થશે LRAC curve, is actually based on group of short run average cost curve. કે જે LRAC છે એ કોના પર બેઝ છે? SRAC curve ઉપર. each of which represent one specific level of fixed cost, કે જે છે શું રિપ્રેઝન્ટ કરે છે? one specific level of fixed cost. ફિક્સ્ડ કોસ્ટનું એક સ્પેસિફિક લેવલ જે છે એ રિપ્રેઝન્ટ કરે છે. પછી જે લોંગ રન એવરેજ કોસ્ટ છે will be the least expensive average cost curve for any level of output. એટલે એ શું કહે છે કે જે લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ છે એ સૌથી ઓછો એક્સપેન્સિવ છે in comparison to average cost curve for any level of output. એટલે પ્રોડક્શન કેપેસિટી જે છે એ કોઈ પણ હોય તો એની કમ્પેરિઝનમાં જે LRAC છે, લોંગ રન એવરેજ કોસ્ટ જે છે એ એવરેજ કોસ્ટ કર્વની કમ્પેરિઝનમાં શું હોય છે? ઓછો એક્સપેન્સિવ હોય છે. પછી 5 શોર્ટ રન એવરેજ કોસ્ટ કર્વ અપિયર ઓન ધ ડાયાગ્રામ. હવે જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જે ડાયાગ્રામ જોશું એ ડાયાગ્રામમાં 5 શોર્ટ રન એવરેજ કોસ્ટ મેન્શન કરેલા છે. પછી each SRAC curve represents different level of fixed cost, કે જે અલગ અલગ SRAC કર્વ છે એ અલગ અલગ ફિક્સ કોસ્ટના લેવલ છે એ રિપ્રેઝન્ટ કરે છે. જેમ કે જે SRAC1 જે છે એ સ્મોલ ફેક્ટરી હોઈ શકે,
જે સેકન્ડ છે એ મીડિયમ ફેક્ટરી, થર્ડ છે એ લાર્જ ફેક્ટરી, SRAC4, SRAC5 એ વેરી લાર્જ અને અલ્ટ્રા લાર્જ ફેક્ટરી જે છે એવું મેન્શન કરે છે. Although this diagram shows only 5 SRAC curve. કે હવેની જે નેક્સ્ટ સ્લાઇડ છે એમાં જે આપણે કર્વ જે 5 આપેલા છે તો એ શું મેન્શન કરે છે જે આપણે આગળ જોયું. This family of short run average cost curve can be thought of representing different choices for a firm that it is planning its level of investment in fixed cost physical capital, knowing that different choices about capital investment in the present will cost it to end up with different short run average cost curve in the future. તો આજે મેં ટીક કર્યું એ શું છે કે જે નેક્સ્ટ સ્લાઇડમાં જે આપણે SRAC ના જે ડિફરન્ટ લેવલ્સ વિશે જોવાનું છે તો ફર્મે જે ઇન્વેસ્ટ કરેલું છે તો એની જે ઇન્વેસ્ટ બેઝ પર જેને પ્લાનિંગ કરવું છે એની કેપિટલ શું છે, એના ફિક્સ્ડ કોસ્ટ શું છે, તો એના જે શોર્ટ રન એવરેજ કોસ્ટ કરવા ઉપર ફ્યુચર માટે જે ડિસિઝન લેવા છે એ ડિસિઝન લેવા માટે જે SRAC જે 5 લેવલ્સ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે આપણે જે ડિફરન્ટ 5 લેવલ્સ છે એની વિશે માહિતી મેળવીએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે આ ચાર્ટના મીડિયમથી SRAC અને LRAC વિશે ડીપમાં નોલેજ મેળવવાનું છે. તો જેમાં જે OY એક્સિસ છે એમાં કોસ્ટ મેન્શન કર્યું છે, જે OX એક્સિસ છે એમાં આઉટપુટ મેન્શન કર્યું છે. પછી Q1, Q2, Q3, Q4 અને Q5 એ આઉટપુટ લેવલ છે. ઓકે, પ્રોડક્શન કેપેસિટીનું આઉટપુટ લેવલ બતાવ્યું છે. જે આ ડ્રો યુ શેપ જે છે એ યુ શેપ શોર્ટ રન એવરેજ કર્વ, જેમાં પાર્ટ 1, પાર્ટ 2, 3, 4 એન્ડ 5th અને લાસ્ટમાં જે છે એ છે લોંગ રન એવરેજ કોસ્ટ. ઓકે, તો હવે જે આ મેન્શન કરેલું છે એ આપણે સમજવાનું છે. લાસ્ટમાં છે ઇકોનોમીઝ ઓફ સ્કેલ, સેકન્ડ છે કોન્સ્ટન્ટ રિટર્ન્સ ટુ સ્કેલ અને ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ. તો હવે આ જે ચાર્ટ છે એ શું કહેવા માંગે છે સ્ટુડન્ટ્સ, તમારી જે બુક છે એનો ચાર્ટ જે છે રિફર કરવાનો છે. મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે આ ચાર્ટ લીધેલો છે અને જે બુકનો ટોપિક છે એ કવર કરે છે અહીંયા. From short run average cost curves to long run average cost curves, the 5 different short run average cost curves each represents a different level of fixed cost. From the low level of fixed cost at SRAC1 to the high level of fixed cost at SRAC5. તો જે આ જે ઉપરનો ચાર્ટ છે એમાં શોર્ટ રન એવરેજ કોસ્ટ કર્વથી લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ વિશે મેન્શન કરેલું છે. જેમાં 5 ડિફરન્ટ જે શોર્ટ રન એવરેજ કોસ્ટ કર્વ છે કે એ શું મેન્શન કરે છે, ડિફરન્ટ લેવલ ઓફ ફિક્સ કોસ્ટ. જે ફિક્સ કોસ્ટ છે એના અલગ અલગ લેવલ જે છે એ આ 5 ડિફરન્ટ લેવલથી મેન્શન કરવામાં આવેલા છે. અને એ જે ફિક્સ કોસ્ટના લેવલ છે એ ક્યાંથી ક્યાં સુધી છે, તો લો લેવલ ઓફ ફિક્સ કોસ્ટથી જે SRAC1 છે, જે લો લેવલ છે એ શું છે SRAC1 અને જે હાઈ લેવલ ઓફ ફિક્સ કોસ્ટ છે એ છે SRAC5. ઓકે, તો ફરીથી આ જે ચાર્ટ છે એમાં એ જે ડાયાગ્રામ છે એમાં શોર્ટ રન એવરેજ કોસ્ટ કર્વથી લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ વિશે મેન્શન કરવામાં આવેલું છે. જેમાં ફિક્સ્ડ કોસ્ટને અલગ અલગ 5 ડિફરન્ટ લેવલથી એને દર્શાવવામાં આવેલા છે. જે SRAC1 છે એ લો લેવલ ઓફ ફિક્સ કોસ્ટ છે અને SRAC5 છે એ હાઈ લેવલ ઓફ ફિક્સ કોસ્ટ છે. પછી the LRAC, that means long run average cost curve, show the lowest cost of production each quantity of output when fixed cost can vary. એટલે જે લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ છે એ શું દર્શાવે છે, લોએસ્ટ કોસ્ટ ફોર પ્રોડ્યુસિંગ, પ્રોડક્શન માટે જે ઓછો ખર્ચ થતો હોય, ઓછી કોસ્ટ એક્સપેન્સ થતો હોય એ દર્શાવે છે. ઈચ ક્વોન્ટિટી ઓફ આઉટપુટ, એટલે ઈચ ક્વોન્ટિટીને પ્રોડક્શન કરવા માટે લોએસ્ટ કોસ્ટ થતું હોય કે જેમાં ફિક્સ કોસ્ટ કેન વેરાય,
and so it is formed by the bottom edge of the family SRAC curve કે જેમાં ફિક્સ કોસ્ટ છે એમાં વેરિએશન્સ આવતા હોય છે. ઓકે, તો LRAC છે શું મેન્શન કરે છે? લોએસ્ટ કોસ્ટની પ્રોડક્શન કરવા માટે. અને જ્યારે ઓકે ફરીથી સમજાવું છું, વેન ફિક્સ કોસ્ટ કેન વેરાય એટલે કે જે ફિક્સ કોસ્ટ છે એમાં શું થાય છે? ચેન્જીસ વેરિએશન્સ આવે છે. If a firm wish to produce quantity Q3, જો કોઈ ફર્મ હોય એને Q3 ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરવી હોય તો it would choose the fixed cost associated with SRAC3. તો એને ફિક્સ કોસ્ટ કયા ચૂઝ કરવા જોઈએ? SRAC3 માં જે ફિક્સ કોસ્ટ મેન્શન કરેલા છે એ એને નક્કી કરવા જોઈએ. ઓકે, તો લોંગ રન એવરેજ કોસ્ટ કરવો છે એ શું મેન્શન કરે છે કે પ્રોડ્યુસિંગ લોએસ્ટ કોસ્ટ ફોર પ્રોડ્યુસિંગ ઈચ ક્વોન્ટિટી ઓફ આઉટપુટ વેન ફિક્સ કોસ્ટ કેન વેરાય. જ્યારે ફિક્સ્ડ કોસ્ટમાં વેરિએશન્સ આવતા હોય છે ત્યારે લોએસ્ટ કોસ્ટથી આપણે ઈચ ક્વોન્ટિટીને કેવી રીતે પ્રોડ્યુસ કરી શકીએ એ મેન્શન કરે છે. ઓકે, એટલે કે જો કોઈ ફર્મ હોય એને Q3 ક્વોન્ટિટીનું પ્રોડક્શન કરવું હોય તો એને SRAC3 ના જે ફિક્સ કોસ્ટ છે એ એને અપ્લાય કરવા જોઈએ. If the firm plans to produce in the long run at an output of Q3, it should make the set of investment that will lead it to locate on SRAC3, which allows producing Q3 at the lowest cost. A firm that intends to produce Q3 would be foolish to choose the level of fixed cost at SRAC2 or SRAC4. At SRAC2, the level of fixed cost is too low for producing Q3 at lowest possible cost, and producing Q3 would require adding a very high level of variable cost and make the average cost very high. At SRAC4, the level of fixed cost is too high for producing Q3 at lowest possible cost, and again average cost would be very high as a result. તો જે કોઈ ફર્મ છે, if the firm plans to produce in the long run, કે જે ફર્મ છે એ લોંગ રનમાં પ્રોડક્શન કરવાનું વિચારે છે એટ ધ લેવલ ઓફ Q3 લેવલનું પ્રોડક્શન કરવાનું વિચારે છે, તો ત્યારે એ ફર્મે શું કરવું જોઈએ? It should make the set of investment to SRAC3. SRAC3 માટેના જે ઇન્વેસ્ટમેન્ટ છે એ એને કરવા જોઈએ કે જેમાં Q3 લેવલે ઓછા કોસ્ટ પર લોએસ્ટ કોસ્ટ તેમાં પ્રોડક્શન થઈ શકે છે. એટલે ફરીથી જો ફર્મ લોંગ રન માટે પ્રોડક્શન કરવા માંગતું હોય Q3 લેવલે તો પછી એને SRAC3 લેવલનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જેમાં લોએસ્ટ કોસ્ટથી Q3 જેટલું પ્રોડક્શન થઈ શકે છે. A firm that intends to produce Q3 would be foolish to choose the level of fixed cost at SRAC2 or SRAC4. હવે જે ફર્મ Q3 લેવલનું પ્રોડક્શન કરવા ઈચ્છતું હોય કે જેની ડિઝાયર કે Q3 લેવલનું પ્રોડક્શન કરવું અને એ ફર્મ જો SRAC2 અથવા તો SRAC4 લેવલ નક્કી કરે તો પછી એ ફુલિશ કહી શકાય. તો શું કામ? કારણ કે એનું રીઝન છે એટ SRAC2 જે લેવલ છે એમાં ફિક્સ્ડ કોસ્ટ જે છે શું છે? ઇટ ઇઝ ટુ લો ફોર પ્રોડ્યુસિંગ Q3 માટેના જે ફિક્સ કોસ્ટ છે એ ખૂબ જ ઓછા છે at lowest possible cost, and producing Q3 would require adding a very high level of variable cost. હવે જો એના ફિક્સ કોસ્ટ ઓછા હશે તો પછી એના વેરિયેબલ કોસ્ટ છે એનું લેવલ શું હશે? વેરી હાઈ, અને એવરેજ કોસ્ટ છે એ એના લીધે વધી જશે. ઓકે, જો ફર્મ જે છે SRAC2 લેવલ ફિક્સ કોસ્ટનું નક્કી કરે તો પછી એના જે ફિક્સ કોસ્ટ જે છે એ ખૂબ જ ઓછા હોય છે અને એ ફિક્સ કોસ્ટ લો હોવાને લીધે એના વેરિયેબલ કોસ્ટ છે એમાં વધારો થશે અને વેરિયેબલ કોસ્ટમાં વધારો થવાથી એવરેજ કોસ્ટમાં પણ વધારો થશે. પછી જો ફોર્થ લેવલ સિલેક્ટ કરે SRAC4 તો પછી ધ લેવલ ઓફ ફિક્સ કોસ્ટ જે છે ફિક્સ કોસ્ટનું લેવલ શું હશે? વધુ હશે. તો પછી ફોર પ્રોડ્યુસિંગ એટ લોએસ્ટ પોસિબલ કોસ્ટ, જો ઓછા ખર્ચે એને પ્રોડક્શન કરવું હોય તો પછી ફિક્સ કોસ્ટ SRAC4 લેવલે ખૂબ જ વધુ છે. એન્ડ અગેન જો વધુ હશે તો પછી એવરેજ કોસ્ટ પણ શું હોવાની? વધુ હશે.
એટલે જ્યારે ફર્મને Q3 લેવલનું પ્રોડક્શન કરવું હોય તો પછી બેટર શું છે કે એને SRAC3 લેવલનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જો SRAC2 કરશે તો સેકન્ડ લેવલમાં ફિક્સ કોસ્ટ ઓછા છે, ફિક્સ કોસ્ટ ઓછા હશે તો પછી એને વેરિયેબલ કોસ્ટ વધુ થશે, વેરિયેબલ કોસ્ટ વધુ થશે તો એવરેજ કોસ્ટમાં પણ શું થવાનું, વધારો થવાનો. અને જો ફોર્થ લેવલનું સિલેક્ટ કરશે તો પછી ફિક્સ કોસ્ટ વધુ હશે અને ફિક્સ્ડ કોસ્ટ વધુ હોવાથી લોએસ્ટ પોસિબલ કોસ્ટ જે હશે એનાથી પ્રોડક્શન થઈ શકે નહીં અને ફરીથી એવરેજ કોસ્ટમાં પણ વધારો થશે. એટલે બેટર શું છે કે જે ફર્મ છે એને Q3 લેવલનું પ્રોડક્શન કરવું હોય તો SRAC3 લેવલ સિલેક્ટ કરવું જોઈએ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આ વિડીયોમાં આપણે કોસ્ટ એનાલિસિસ યુનિટ ફિનિશ કર્યું. જો વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો કોલ કરીને ઓર મેસેજ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ફરીથી મળશું નવા લેસન સાથે. બાય.